નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજે કારતક સુદ પૂર્ણિમાએ દેવ દિવાળી પર્વ પણ પૂર્ણ થયું છે। ચાતુર્માસ આજે સત્તાવાર રીતે પૂરો થયો છે। આજે ગુરુ નાનક જયંતિ છે। દેવ દિવાળી અને પ્રકાશ દિવસની સમગ્ર દેશમાં ઉમંગ અને ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે। ત્યારે આવા માહોલમાં જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ આપ સર્વને સત્કારે છે। જોઈએ મુખ્ય સમાચાર। गिरनार जंगल खाली, बोरदेवी पर हजू जूज यात्रिक तो भवनाथ हजू पण हाउसफुल। परिक्रमा पूरी। परिक्रमा में पोलीस की प्रशंसनीय कामगीरी। अनेक अशक्त लोगों ने आप्यो टेको तो पीधेला सहित असामाजिक तत्वों की करी धरपकड़। ड्रोन थी राखवामां आवी नजर। गुरु नानक देवना 555 जन्मदिवस प्रकाश पर्व तरीके उजवणी करतो शिष्य समुदाय गुरुद्वारा ने विशेष कीर्तन अने लंगर योजाया। अने माणावदरनी सगीराने भोळवीने भगाड़ी जनार मुस्लिम परिणित युवक सामे कड़क पगला भरवा माणावदरनी सामान्य जनतानी मांग। आ तमाम समाचार अपने विगतवार जोईए ते पहेला लईए एक ब्रेक। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે। કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। फ्री ओपीडी, निष्णात तबीबों मार्गदर्शन, रेडिएशननी आधुनिक सारवार। जूनागढ़नी सौथी आधुनिक कैंसर सारवार एटले केजे हॉस्पिटल कैंसर एंड सुपर स्पेशियालिस्ट। विशेष सुविधा। केजे हॉस्पिटल कैंसर एंड सुपर स्पेशियालिटी, गंगा पार, केजे हॉस्पिटल सामे, झांझरडा चौकड़ी, जूनागढ़। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। કારતક સુદ એકાદશીથી શરૂ થયેલી ગિરનારની પરિક્રમા આજે કારતક સુદ પૂનમે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે। દર વર્ષ કરતાં આ વર્ષે ઓછા યાત્રિકો આવ્યાનું સૌ કોઈ માની રહ્યા છે। ત્યારે અંદાજે 7 લાખ જેટલા યાત્રિકોએ ગિરનારની પ્રદક્ષિણા કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બોરદેવી કે જે છેલ્લો પડાવ છે ત્યાં હજુ જૂજ યાત્રિકો જોવા મળે છે। એ સિવાય ઝીણા બાવાની મઢી, માળવેલાની ઘોડી અને સરખડિયા હનુમાન જંગલ વિસ્તાર ખાલી ખમ થઈ ગયો છે। રહ્યા છે તો એકમાત્ર કચરાના ઢગલા।
બોરદેવી ઉપર હજુ કેટલાક યાત્રિકો છે જે આજે મોડી સાંજ સુધીમાં ભવનાથ પરત ફર્યા હતા, જેને કારણે ભવનાથ વિસ્તાર હજુ પણ હાઉસફુલ દેખાય છે. લોકો માદરે વતનની વાટ પકડીને પરિક્રમાનું પુણ્યનું ભાથું બાંધ્યું હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. ખાસ કરીને પરિક્રમાનું વિશેષ મહત્વ બહારના લોકો માટે રહેતું હોય છે કે જેને માટે આ પ્રકારના પહાડ, જંગલ, નદી નાળા જોવા એક નજારો બની રહેતો હોય છે. આવા યાત્રિકોએ પરિક્રમાની અને વહીવટી તંત્રએ કરેલી સુવિધાની ભારોભાર પ્રશંસા કરી હતી. જંગલમાં મંગલ સમાન નાસ્તો, રસોઈ બનાવી, ચા પાણી બનાવવા અને આ રીતે જંગલમાં પ્રકૃતિને ખોળે 3 દિવસ ગાળવા એ માત્ર ને માત્ર જુનાગઢ ગિરનારના જંગલમાં જ શક્ય બને છે એવા સૂર કરીને પરિક્રમાર્થીઓએ આ વખતની પરિક્રમાને પણ યાદગાર ગણાવી હતી. આજે અમને પરિક્રમ કરતાં આજે 10 વર્ષ જેવું થઈ ગયું. બહુ મજા આવી. પહેલો અમારું રૂટિન છે જીના બાવાની મદદથી લઈ ને મારવેલાથી પછી બોરદેવીથી આજે અમારી પરિક્રમ પૂર્ણ થશે. આજે ભવનાથમાં છે અમે છેલ્લી નાઇટ, પછી અમારી પરિક્રમા આજે પૂરી. ને બહુ આનંદ, બહુ વ્યવસ્થા હતી આજે વખતે. કોઈ જાતનું પ્લાસ્ટિક નહીં, પોલિથીન નહીં. બહુ 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 મજા આવી એમ. કેટલા લોકો તમે પરિક્રમા? અમે ટોટલ 20 થી 25 જણા આવીએ દર વર્ષે. એની સાથે જમવાનું બનાવીએ, રસોઈ બનાવીએ. બહુ આનંદ કર્યો એમ, બહુ મજા આવી. શું નામ આપનું? મારું નામ છે નરેશભાઈ રામજીભાઈ ચુડાસમા. હું વેરાવળથી આવું છું, ગીર સોમનાથથી. બહુ આનંદ આવ્યો. તો ગિરનારની લીલી પરિક્રમામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન રીતે નિભાવીને જિલ્લા પોલીસે પણ સુપેરે કામગીરી પૂર્ણ કરી છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે એસપી હર્ષદ મહેતાની સૂચના મુજબ સમગ્ર પરિક્રમા ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી. તો જંગલ માર્ગ ઉપર મોટરસાયકલ ઉપર પેટ્રોલિંગ કરીને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી યાત્રિકો સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જંગલમાં ઘણી બધી જગ્યાએ અશક્ત લોકોને અને બીમાર લોકોને ટેકો આપીને પોલીસે પ્રજાના સાચા મિત્રની ભૂમિકા અદા કરી હતી. તો પરિક્રમામાં યાત્રાળુઓના ચેકિંગ દરમિયાન કેટલાક લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી, તો કેટલાક લોકો દારૂ પીધેલા મળી આવ્યા. ખિસ્સા કાતરું અને મોબાઈલ ચોર પણ મળી આવ્યા. આ તમામ લોકોની પોલીસે અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ભવનાથ વિસ્તાર 4 દિવસ સુધી ડ્રોન સાથે કેમેરામાં નજરકેદ રાખવામાં આવ્યો હતો ને કોઈ જગ્યાએ કંઈ પણ અઘટિત ઘટના ઘટે તો તરત જ પોલીસ સ્થળ ઉપર પહોંચે તેવું આયોજન એસપી હર્ષદ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આમ આજે કારતક સુદ પૂનમે ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ છે. વાત કરીએ બીજા સમાચારની, તો જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ આગામી રવિવાર અને 17મી નવેમ્બરે ઉજવવામાં આવશે. તિથિ લેખે કારતક વદ બીજને દિવસે માંગનાથ દાદાનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક કથા મુજબ દર વખતે કારતક વદ બીજને દિવસે માંગનાથ પાટોત્સવની ઉજવણી થાય છે. મહંત પ્રદીપગીરી ગૌસ્વામી અને પૂજારી ધર્મેશગીરી ગૌસ્વામી દ્વારા પાટોત્સવના આનુષાંગિક કાર્યક્રમો યોજાયા છે. માંગનાથ યુવક મંડળના અભૂતપૂર્વ સાથ સહકારથી સમગ્ર વિસ્તારને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી, 8 કલાકે માંગનાથ દાદા ચાંદીની રવાડીમાં નગર ચર્ચાએ નીકળશે. આ પાલખી યાત્રા જે માર્ગ ઉપરથી પસાર થવાની છે તે માર્ગને સુશોભિત કરવામાં આવ્યો છે. તો સમગ્ર માંગનાથ રોડને પણ રોશનીથી ઝળહળતો કરીને દિવાળી જેવું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. બપોરે 11:30 કલાકે થાળ આરતી, જ્યારે સાંજે 5 કલાકે મહાશૃંગાર સાથેના દર્શન, સાથોસાથ રક્તદાન કેમ્પ, સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી ને રાત્રે 10 થી 11 માંગનાથ દાદાની સ્તુતિનું પઠન અને 11 કલાકે મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાશે. તમામ ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં માંગનાથ પાટોત્સવમાં હાજર રહેવા ધર્મપ્રેમી જનતાને માંગનાથ પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. શીખ સમુદાયના આરાધ્ય ગુરુ એવા નાનક દેવનો આજે 555મો જન્મદિવસ છે. દેશભરમાં શીખ સમુદાય દ્વારા આ જન્મદિવસને પ્રકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં આમ તો અત્યાર સુધી ખાસ ગુરુદ્વાર નહોતા, પરંતુ પાછલા 5 વર્ષથી ગિરનાર રોડ પર ગુરુદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં આજે પ્રકાશ દિવસ તરીકે વિશેષ કીર્તન તેમજ લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શીખ સંપ્રદાયના ગુરુ એવા નાનક દેવના 555મા જન્મદિને ગુરુદ્વારા ખાતે પહોંચેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મારા ઘરની સામે જ્યારે ગુરુદ્વારા છે ત્યારે અહીં વર્ષ દરમિયાન પણ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ભૂખ્યાઓને ભોજન આપવાની પરંપરા સાથે શીખ સમુદાય આપણી સાથે સાકરની જેમ ભળી ગયો છે તેની ખુશી વ્યક્ત કરતા પૂર્વ ડેપ્યુટી મેયરે શીખ સમાજને નાનક જયંતીની શુભકામના પાઠવી હતી. તો બીજી તરફ શીખ આગેવાનોએ પણ આજના દિવસને નૂતન વર્ષ જેવો દિવસ ગણાવીને નાનક દેવના જીવનમાંથી અમારો સમાજ શીખીને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપી રહ્યો છે તેવી પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी फतेह. गुरु प्यारी साध संगत जी, श्री गुरु नानक गुरुद्वारा याद संत बाबा थारिया सिंह, धन बाबा दीप सिंह जी महाराज, धन बाबा ईश्वर सिंह महाराज के नाम से गिरनार रोड मयारम आश्रम के सामने गुरुद्वारा साहिब बनया हुआ है. गुरु प्यारी साध संगत जी, जहाँ रोजाना लंगर प्रसाद की सेवा चलती है. सुबह अमृत वेले 3 बजे से कथा कीर्तन की आरंभता, 6 बजे से चायदा प्रसाद, 9 बजे से लंगर प्रसाद की सेवा चल रही है. इसी तरह पूरे दिन सेवा चलती है. ते सारे आके इते लाभ लेते हैं. आज का पावन पवित्र दिन है. गुरु प्यारी साध संगत जी, गुरु नानक महाराज का 555 साल जन्म महोत्सव प्रकाश पुरब इस गुरुद्वारा साहिब विच बहुत धामधूम से मनाया जा रहा है. ते सारी सिख संगत बहुत प्यार उल्लास नाल मना रही है. ते उते गुरु नानक महाराज की कृपा से गुरु नानक महाराज के दर के सामने इस दर दे मेयर जूनागढ़ दे भाई साहब भाई गिरीश कोटेजा जी, उन्होंने भी पूरा सत्कार सहयोग हमें मिलता रहता है. जो भी हमें ज़रूरत पड़ती हम जाते हैं, वो कहते हैं ये घर मेरा नहीं, ये गुरु नानक महाराज का है, जो भी चाहिए यहाँ से ले लो. इन्होंने भी पूरा सपोर्ट हमें मिलता रहता है. ते गुरु की कृपा आज का दिन और भी खास है. धन बाबा दीप सिंह महाराज का शहीदी दिन भी है. ते 26 तारीख पूनम और भी दिन बहुत गुरु दे दिन प्यार सत्कार ते चढ़दियाँ कलावां नाल मनाया जाता है. सारी संगत प्यार नाल हमनों साथ रह के इस विच हाजिरी भरते हैं ते और सेवावां करते हैं. वाहे गुरु 555મી ગુરુ નાનક જયંતિના દિવસે હું તો એવો નસીબદાર છું કે એક્ઝેક્ટ મારા બંગલાની સામે જ ગુરુદ્વારા છે. અને આ લોકોનું જે રોજે રોજનું કામગીરી છે, જે સેવા કરવી, જે સફાઈ કરવી, હરેક ગરીબ માણસને ઉપયોગી થવું. કારણ કે ગુરુ નાનક આ જ કહી ગયા છે, તમે એની સ્વચ્છતા જોવો ને તો તમારે એને સલામ મારવી પડે. એટલે આજના દિવસે મારે તો રોજનો લાભ મળે. રવિવારે ઓછામાં ઓછા 1000 માણસો અહીંયા જે લંગર લાગે એમાં જમવા આવતા હોય છે. એટલે ગરીબ માણસના જેને બેલી કહી શકાય ને એવા ગુરુ નાનક હતા. અને એના શિષ્યો પણ એ જ પરંપરા પ્રમાણે
કામગીરી કરે છે. હું આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને ગુરુ નાનક જે કહી ગયા છે ને એ રસ્તા ઉપર તમે હાલશો ને તો ક્યારેય પણ દુઃખી નહીં થાય. વાહેગુરુ વાહેગુરુ. પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જાઓ કે જૂનાગઢના કોઈ ગુરુદ્વારમાં જાઓ, શીખ સમુદાય એના રીત રિવાજ પ્રમાણે જ ગુરુ નાનક જયંતિની જન્મ જયંતિ ઉજવે છે ને તેના આદર્શોને અનુસરે છે. આજે પ્રકાશ દિવસ નિમિત્તે આઝાદ ચોકમાં શીખ સમાજ દ્વારા તમામ લોકોને ચણા અને ચા નાસ્તા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં વર્ષોથી ઉદ્યોગ જગત સાથે એટલે કે વ્યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા શ્યામ એજન્સી કે જેનું સંચાલન શીખ પરિવાર કરે છે, આ શ્યામ એજન્સીના પ્રતાપસિંઘે જણાવ્યું કે શીખ સમુદાયમાં જે ગુરુ નાનક જયંતિની ઉજવણી થાય છે એ માત્ર શીખ સમાજ નહીં પરંતુ દેશવાસીઓ ઉજવી શકે તે માટે તમામ લોકોને પ્રસાદ રૂપે ચણા આપવામાં આવે છે. રેડક્રોસ હોલ ખાતે આઝાદ ચોક ખાતે આજે આ ચણા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારે જૂનાગઢના વેપાર જગતમાં પણ ખૂબ જ નામના ધરાવનાર શ્યામ એજન્સીના પ્રતાપસિંહ ઈશ્વરસિંઘે નાનક જયંતિની ઉજવણી અને શીખ સમાજના યોગદાનને યાદ કર્યું હતું. જુનાગઢ શ્યામ એજન્સી અહીંયા અમારો શોપ છે. પ્રતાપસિંહ ઈશ્વરસિંહ મારું નામ છે. શ્રી ગુરુ નાનક દેવ જે એક મહાન સંત અને મહાન જાગૃત ચેતના થઈ ગયા ઈસવીસન 1469માં. એમનો આજે જન્મદિવસ છે. 555મો જન્મદિવસ છે. એના ઉપલક્ષમાં આખા ભારત દેશમાં અને વિદેશોમાં પણ બધી જગ્યાએ આ ગુરુપુરબ એટલે કે એનો જન્મજયંતિ મનાવવામાં આવે છે. દરેક જગ્યાએ લંગર પ્રસાદ આમ તો આખો વર્ષ જનરલી ચાલુ જ હોય છે, પણ આ દિવસે વિશેષ અલગ અલગ સ્થળો પર પણ ગોઠવવામાં આવે છે. શોભાયાત્રા બધી જગ્યાએ ગોઠવવામાં આવે છે. એમનો ઉપદેશ જે મેઇન છે એ સર્વ માનવ જાતિ એક જ છે, ઈશ્વર એક જ છે, એ એમનો મુખ્ય સંદેશ. અને આપણને જે જૂની રૂઢીઓ આપણો જે સનાતન ધર્મમાં આપણે જે ભૂલી ગયા હતા અમુક વસ્તુઓ એમને ફરીથી સરખી કરવી અને માણસોને એનો સંદેશ પહોંચાડવો એ એમના જીવનનો આખા જીવનનો ઉદ્દેશ્ય બની રહ્યો હતો. તો આજે બહુ ખુશીનો દિવસ છે. અમે આ બધા અહીંયા મનાવી રહ્યા છીએ. વર્ષોથી અમે મનાવીએ છીએ. દર વર્ષે અમે અહીંયા પ્રસાદ ગોઠવીએ છીએ. ઈશ્વરની કૃપા છે. ધન્યવાદ. દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં અંબાઈ ફળિયા ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હતો, જેનું આજે સમાપન થયું છે. 9 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલેલ આ કથામાં વ્યાસપીઠ ઉપરથી રાજકોટના કથાકાર કૃષ્ણકાંતભાઈ ત્રિવેદીએ આગવી શૈલીમાં ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું અને ભક્તજનોના ઉત્સાહથી તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવ્યા પણ હતા. આજના સમાપન અવસરે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ભાગવત સપ્તાહના અવસરે હાજર રહ્યા હતા અને વ્યાસપીઠ
વ્યાસપીઠના દર્શન કરીને પોતાની પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ પણ ખાસ હાજર રહ્યા હતા. અંબાઈ ઓસમ યોગ મંડળ અને સાંઈ શુભધામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ભાગવત કથાના સમાપન અવસરે દાતા પરિવારનું તેમજ પોથીના યજમાન લોકોનું સન્માન કરવામાં આવ્યું. તો સાથોસાથ જૂનાગઢના 5 સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ, સર્વોદય બ્લડ બેંક દવા ફંડ, શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ, બાબા મિત્ર મંડળ અને રાધેશ્યામ રોટી મંડળના આગેવાનોનું પણ સન્માન કરીને તેઓને પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી. ભાગવત સપ્તાહ આજે પૂર્ણ થઈ છે ત્યારે 7 દિવસ સુધી કૃષ્ણગાન સાથે જોડાયેલા તમામ ભાવિકોએ આજે ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પણ 2 દિવસનો સુદામાને ઉપવાસથી ચક્કરારી ગયા, સુદામા પડી ગયા અને દ્વારકાનાથે દયા કરી સદાવદેવજી મહારાજને છે એ પોરબંદરથી દ્વારિકાના પાદર સુધી ભગવાનને સોડાવી દીધા. આ બાજુ દ્વારકાના દરિયા કિનારે સુદામા પહોંચી ગયા. દરિયાના મોજા આવ્યા ને સુદામા ઉપર વિડા જલ ઉઠતા સુદામને જામી ગયા. સુદામાની મોજા દોર જઈએ પૂછાતા એટલે લોકોને પૂછ્યું કે ભાઈ આ ખર્યું કામ છે. એટલે લોકોએ કહ્યું કે મહારાજ આ દ્વારિકાનાથ તો દ્વારિકા છે. એટલે સુદામા વિચાર કરવાને કે હજી તો પોરબંદરથી હમણાં નીકળો અને એમની વાતમાં ચક્કર આવવાને પડી ગયો ત્યાં તો દ્વારકામાં પહોંચી ગયો. ભગવાનનો સુદામા એવું ઉપકારમાંનો કે કોઈ પ્રેરણા છે એટલે મને દ્વારકા સુધી લઈ આવ્યા હશે. ભગવાનનો ઉપકાર સુદામા માની અને આગળ ચાલ્યા. લોકો હતા ને રાહદારીઓને સુદામાએ પૂછ્યું કે દ્વારકાનાથનો ભય તે બાજુ આવ્યો ભાઈ. તો લોકોએ કહ્યું મારે જ ગમે એ બાજુ જાઓ, બધી બાજુ દ્વારકાનાથનો ભય ન જાવ. જેટલા રસ્તાઓ છે બે રાહદારીઓએ કહ્યું મારે જ બધા રસ્તા દ્વારકાનાથના મેળને જ ભેગા થાય છે, એટલે સીધા જાજો. આ દાવડા ન જતા નેત્ર ગોટે ચડી જાતો, નેત્ર ગોટે ચડી જશો દ્વારકાનાથનો ભય નહીં આવે. આટલું બોલવામાં આ ભાગવત તમારી તો બતાવ્યો ભાવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓરોના પક્ષે અહીં કારતક મહિનામાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવામાં આવેલો છે, જેમાં 21 બાટલા યજમાનોના રાખવામાં આવેલ છે તથા હું પણ એક યજમાન તરીકે અહીંયા છું. આપ જોઈ શકો છો અહીંયા દરેક પ્રસંગો સુંદર રીતે કૃષ્ણ જન્મ તથા કૃષ્ણ રૂકમણી વિવાહ બધા ઉજવાઈ ગયા છે અને અત્યારે તેની પૂર્ણાહુતિ ચાલી રહી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માણાવદરની એક 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જનાર રાજકોટના ઇસ્માઇલ નામનો એક યુવક કે જે પરણિત છે અને 2 બાળકોનો પિતા છે, એમની સામે કડક પગલાં ભરવા માણાવદરની સામાન્ય જનતાએ માગણી કરી છે. માણાવદર પોલીસ મથકમાંથી મળેલી માહિતી અનુસાર ઇસ્માઇલ નામનો એક યુવક કે જે રાજકોટ વસે છે અને તેમણે પણ 2 લગ્ન કર્યા છે. આ અગાઉ પણ એક હિન્દુ યુવતીને ભોળવી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે, ત્યારે પોલીસ આ ઇસ્માઇલ સામે કડક પગલાં ભરે તેવી માગણી કરાઈ છે. સામાન્ય લોકોનું કહેવું છે કે લવ જેહાદ અંગે સગીરાના માતા પિતાએ અનેક વખત પોલીસમાં રજૂઆત કરી, આમ છતાં ઇસ્માઇલની ધરપકડ કરવામાં ન આવી. સરવાળે લોકોનો રોષ જોઈને પોલીસે ઇસ્માઇલની અટક કરી છે, ત્યારે હવે ન્યાયતંત્ર લવ જેહાદના આ કિસ્સામાં કડકમાં કડક સજા કરે તેવી માગણી ઉઠી રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર જંગલ ખાલી, બોરદેવી પર હજુ જૂજ યાત્રિક, તો ભવનાથ હજુ પણ હાઉસફુલ. પરિક્રમા પૂરી. પરિક્રમામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, અનેક અશક્ત લોકોને આપ્યો ટેકો, તો પીધેલા સહિત અસામાજિક તત્વોની કરી ધરપકડ, ડ્રોનથી રાખવામાં આવી નજર. ગુરુ નાનક દેવના 555માં જન્મદિવસ પ્રકાશ પર્વ તરીકે ઉજવણી કરતો શિષ્ય સમુદાય ગુરુદ્વારાને વિશેષ કીર્તન અને લંગર યોજાયા. અને માણાવદરની સગીરાને ભોળવીને ભગાડી જનાર મુસ્લિમ પરણિત યુવક સામે કડક પગલાં ભરવા માણાવદરની સામાન્ય જનતાની માંગ. તો મને રજા આપશો, ફરી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે. નમસ્કાર.